જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. આજના તારીખ 8મી સપ્ટેમ્બર 2024ના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં માનનીય દિનેશભાઈ પરમાર સાહેબે એમની પ્રેરણાથી આ કાર્યક્રમ ગોઠવેલ છે અને સંવિધાન સ્વીકાર દિન એ 60મું વર્ષ હતું ત્યારથી માન્ય દિનેશભાઈ સંવિધાન સ્વીકાર દિનની ઉજવણી વિવિધ રીતે કરે છે. આ વખતે 75મા દિનની ઉજવણી છે. અહીંયા આપણે 8 જિલ્લાના મહાનુભાવો અને કર્મશીલોને બોલાવ્યા છે. ફક્ત કર્મશીલોને કે જે આપણા મધ્ય ગુજરાતમાં 8 જિલ્લામાં જે સંસ્થાઓ ચલાવતા હોય, અન્ય પ્રવૃત્તિઓ કરતા હોય, કામગીરી કરતા હોય એવા લોકોને આપણે આમંત્રણ આપ્યું છે. આપણો જે આજનો સળગતો પ્રશ્ન છે એના વિશે ચર્ચા કરવા માટે માનનીય દિગંતભાઈ જોશી સાહેબ હાઈકોર્ટના લર્નેડ એડવોકેટશ્રીને આપણે નિમંત્રિત કર્યા છે. તો એમને આપણે તાળીઓથી વધાવી છે. હવે 8 જિલ્લામાંથી આપ સર્વે કર્મશીલો પધાર્યા છો તો મારા માટે આ બહુ ગૌરવની વાત છે. અમારી સંસ્થામાં આપ પધાર્યા છો તો આપ સૌનું નતમસ્તક થઈ અને જય ભીમ સાથે આપનું સ્વાગત કરું છું. આભાર. જય ભીમ. જય ભીમ. માનનીય દિનેશભાઈ પોતાના વિચારો રજૂ કરશે. માર્ગદર્શન આપશે. મિત્રો, સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયને રાજ્ય સ્તરે સંવૈધાનિકપણે સંગઠિત કરવાના ઉદ્દેશથી 2006થી શરૂ થયેલું અનુસૂચિત જાતિ સૌરભ સામે એનાથી આપ સૌ સુપરિચિત છે. આજે 19 વર્ષ થઈ ગયા સામે. આ 19 વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતમાં આપણે અનેક વાર ભેગા થયા છીએ. સૌપ્રથમ 2007ના 5 ઓગસ્ટ 2007 વડોદરામાં સૌ પહેલો પ્રાદેશિક કક્ષાનો વિદ્યાર્થી સંમેલન કાર્યક્રમ થયો હતો. એમાં મધ્ય ગુજરાતના વિદ્યાર્થી જોડાયા. ત્યારબાદ દરેક પ્રદેશમાં ગયા. એમાં મહેસાણાથી ગયા વિદ્વાન ધારાશાસ્ત્રી દિગંતભાઈ જોશી સાથેની મિત્રતા બંધાઈ અને આજ સુધી જળવાઈ. અમદાવાદ કર્યો, રાજકોટ કર્યો, પાલનપુર કર્યો. 2007ના આવા 5 પ્રાદેશિક કાર્યક્રમો કર્યા પછી સમજાણું કે આપણે માત્ર લર્નિંગ જે છે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીએ છીએ. આપણે દરેક સમાજના દરેક સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેલ સંવિધાન ભારત સરકાર સ્વીકાર કર્યા છે. આ સંવિધાનની સાથે અનુસૂચિત જાતિનો ઉદ્ભવ થયો એના વિશે વિશેષ વાત આપણા વિદ્વાન ધારાશાસ્ત્રી દિગંતભાઈ કરશે. આપણા સૌનું નાત આપણે કોઈ સગા સંબંધીઓ નથી. આપણે કોઈ મિત્ર પણ પ્રગતિના માધ્યમ પછી બન્યા છે. તો આટલો ભેગો થવાનો આપણા વચ્ચે નાતો છે. શું નાતો છે કે આપણે બધા અનુસૂચિત જાતિમાં સમાવીએ છીએ. તો આ અનુસૂચિત જાતિને કેવી રીતે ઉદ્ભવ ન થાય, અનુસૂચિત જાતિ આપણને કેટલા અધિકારો આપ્યા, એના માધ્યમથી આપણે શું પામ્યા છીએ, એ બધી જ વાતો આપણને દિગંતભાઈ પાસેથી જાણવા મળશે. તો અનુસૂચિત જાતિથી આપણે 75 વર્ષથી જે લાભ મેળવ્યા છે એ યાત્રા લઈને આજે આપણી પાસે એક મોટી વિલંબતા આવી ગઈ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બહુમતીથી 6-1થી પસાર કરેલ જજમેન્ટ કે અનુસૂચિત જાતિમાં વર્ગીકરણ કરો. આજ સુધીમાં આપણે ઘણી બધી વાતો સાંભળી. ઘણા બધા લોકોને દોષિત થયા. ઘણા બધા શાસ્ત્રોએ કે ધર્મો
કે સંપ્રદાય આપણને પેટા જ્ઞાતિઓ વહેંચીને ગાવું ઘણું આપણે કહીએ છીએ. આપણે રાજકારણને પણ દોષ દઈએ છીએ કે રાજકારણી લોકો આપણને એક થવા નથી દેતા. આપણને આ બધું જ્ઞાન છે, પણ કોણે આપણને એક કર્યા એની ક્યારે વાત નથી કરતા. આ દેશની 1100 પેટા જ્ઞાતિઓ જેને આઝાદી પહેલા અસ્પૃશ્યતા વ્યક્તિ અને શિક્ષણ અને શસ્ત્રથી વંચિત રાખી દીધા, એ તમામની સમાન સામાજિક આર્થિક અવદશાને લઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સૌને એક સમુદાયમાં મૂક્યા, અનુસૂચિત જાતિ. અને આપણને જે અધિકારો આપ્યા એ સંયુક્ત છે, એ કોઈ પેટા વર્ગીકરણ વાળો નથી. આજની કોર્ટ આપણે કહી રહી છે કે એને વર્ગીકરણ કરો. વણકરથી વાલ્મીકી સુધીના તમામ સમુદાયના સંયુક્ત અને સમાન અધિકાર જે હતા એને હવે સુપ્રીમ કોર્ટ વર્ગીકરણમાં લઈ ગઈ. આજે આપણે કોઈ ક્રિટિસાઇઝ કરવા માટે, કોઈને દોષિત ઠરવા માટે નથી કરતા, પણ 75 વર્ષના ગાળામાં આપણી વિચાર કરતી એ છે કે આપણે ક્યાં પહોંચ્યા, કઈ ઓળખ રહી ગઈ કે આપણે દુર્ભાગ્યવશ આપણે જે કાંઈ સિદ્ધિ મેળવી છે એને 90% લોકો વણકર સમાજ, રોહિત સમાજના ગૌરવ તરીકે લખી ગયા છે. તમે આ જે કંઈ પેટા જ્ઞાતિ છે એ મિત્રો તમારા મેટ્રિમોનિયલ લગ્ન વિશે તમારા સામાજિક ઉત્કર્ષ માટે રાખો, બરાબર છે, પણ આપણી પ્રગતિ માટે હું કોઈ ના નથી પાડતો. તમે પેટા જ્ઞાતિ ધોરણે જીવન સાથી પસંદગી મેળા કરજો, પેટા જાતિ ધોરણે સમૂહ લગ્ન કરજો, જે કંઈ કરો. મારું ક્યાંય કહેવાની મારી કોઈ ઓથોરિટી નથી. હું કોઈ એવું અધિકારી નથી તમને કહેજો કે આ બંધ કરી દો. મારી એ કોઈ ક્રાંતિકારી વાતો નથી. માત્ર એટલું જ કહું છું, અનુસૂચિત જાતિના લીધે જ આપણે અહીંયા બેઠા છીએ. આપણી પ્રગતિ માત્ર અનુસૂચિત જાતિના લીધે છે. આપણું ભવિષ્ય અનુસૂચિત જાતિમાં જ સુરક્ષિત છે. તો એ અનુસૂચિત જાતિના ધોરણે નવી પેઢીને કેળવવી છે. એના માટે આપણે સમાપન નિમિત્તે હવે પછીનો વિદ્યાર્થીની શિબિર 2 દિવસ માટે આપણે ક્યાં કરી શકીએ એની પણ આપણે વાતો કરીશું. અહીંયા બેઠેલા સૌ મિત્રો પોતપોતાના ક્ષેત્રના દિગ્ગજ કર્મશીલો છે. આ સૌ મિત્રોનું આપણે સ્વાગત કરીએ. હવે મંચ પર જે મિત્રો છે એમને પણ આપણે પુષ્પગુચ્છથી અને જે કાંઈ આજના પ્રસંગના મોમેન્ટથી સ્વાગત કરીએ. સૌપ્રથમ આપણા પ્રમુખ વક્તા મોરારજી આપણા સમાજનું ગૌરવ કહી શકાય, માનનીય શ્રી દિગંતભાઈ જોશી. આપણે ઘણા સમયથી છાપામાં વાંચીએ છીએ કે ભાઈ મેન્યુઅલ્સ કેવી છે, બરાબર, કે હાથેથી સફાઈ બંધ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ઘણા બધા એના જજમેન્ટ પણ આપ્યા અને હવે 10-10 લાખ રૂપિયા સહાય. પણ જો કોઈ વ્યક્તિ એવી રીતે ગટર સફાઈ કરતા અવસર પામે તો એને સહાય કરવી. તો એની જે શરૂઆત કરનાર વ્યક્તિ હોય ને તે દિગંતભાઈ જોશી છે. સૌ પ્રથમ એમણે હાઈકોર્ટમાં લડત આપી અને એ વખતે હાઈકોર્ટમાં પહેલું કે જજમેન્ટ આવ્યું કે અમને 2 લાખ રૂપિયા સહાય કરી અને ત્યારથી બંધ થયું. હાથેથી સફાઈ બંધ કરીને મશીનથી સફાઈ કરી એવો કોર્ટે જે ડિસિઝન આપ્યું એના બોર્ડમાં દિગંતભાઈ જોશી હતા. છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. એમના ઘણા જજમેન્ટ લગભગ 89 પહોંચી ગયા છે. 89 એ લોની બુકમાં રેફરન્સ તરીકે ઉપયોગ પર લેવાતા હોય એવા 89 જજમેન્ટ. એટલે આવું ખૂબ વિદ્વતા ભર્યા આપણા વકીલ છે, એનું આપણે સન્માન કરવા માટે હું સંસ્થાના વડા ગિરીશભાઈ, સંસ્થાના વડા શ્રી નરેન્દ્રભાઈ મેકમ સાહેબને કહું મોમેન્ટો અને હોલના ભાડા અને માઇક સિસ્ટમ ને ખુરશીના બધું કરાય છે ને તો આપણે 20-25 હજાર રૂપિયા ખર્ચો થયો અને સાથે જમણવા માટે પણ આપણે કોઈ દાતાની મદદની કરતા ફંડ ખડા કરવા પડે. તો એકંદરે ગણીએ તો 50,000 રૂપિયાનો આજના કાર્યક્રમ નકુમ સાહેબ. તો એના સન્માન માટે હું રામજીભાઈ વણકરને વિનંતી કરું. નકુમ સાહેબનો આપ સન્માન કરો. રામજીભાઈ.
આજથી આપણે નવો જિલ્લો પાયો નથી, માત્ર સોશિયલ મીડિયામાં એ આમંત્રણ તરીકે મોકલું. કોઈ મંચ પર સ્થાન પામવા માટે બધા જ મિત્રો હકદાર છો, પણ મેં દરેક જિલ્લાના એક પ્રતિનિધિ તરીકે અહીંયા જે મિત્રો બેસાડ્યા છે એમને પણ આપણે પંચશીલનો કેસ પહેરાવીને આપણે અભિવાદન કરીએ. સૌપ્રથમ હું આપણા કાલોલ તાલુકામાં પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ સંસ્થા વિશાળ સંસ્થાઓ ચલાવી રહ્યા છે એવા કાળુ સાહેબ નાથાભાઈ વડકરના સન્માન માટે હું મનુભાઈ રાઠોડને વિનંતી કરું કે આપ નાથાભાઈનું સન્માન કરશો. અમે કેવડો મળ્યા છે, સમાજનું ગૌરવ લઈ શકાય અને એમની પણ લાગણી છે કે એકવાર અમારી સંસ્થામાં આવો તો આવનારા સમયમાં આપણે એમની સંસ્થામાં આવો મધ્ય ગુજરાતનો કાર્યક્રમ કરીશું. એમનો ઘણા સમયથી આમંત્રણ એ દાહોદ જિલ્લામાંથી પધાર્યા છે. દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી છે. એમના સન્માન માટે પ્રોફેસર ડૉક્ટર અમીન સાહેબને વિનંતી કરું. કિરણસિંહ ચાવડા સાહેબનું પંચશીલના કેસથી સન્માન કરશો. રોહિદાસ સાહેબનું સંત રોહિદાસ સાહેબનું એમના કંઠેથી કથા કરે છે અને મહારાષ્ટ્રમાં પણ ઘણા લોકોને બોલાવે. આપણા ગુજરાતમાં તો બોલે પણ શ્રી મુકેશભાઈ એલિયા સાહેબ છે. એમના સન્માન માટે હું કમલેશભાઈ સુત્રિયા સાહેબને વિનંતી કરું. કમલેશભાઈ લાઇબ્રેરી પણ ધરાવે. સંવૈધાનિક સંગઠન સંકલ્પ બેઠક તો છોટાઉદેપુર જેમણે સંકલન સંભાળ્યું છે એવા મિત્ર શ્રી રમેશભાઈ વણકર સાહેબના સન્માન માટે હું પ્રોફેસર જગદીશભાઈ રાઠોડને વિનંતી કરું કે રમેશભાઈ વણકરમાં પંચશીલના કેસથી સન્માન કરશો. આજના આ ફંક્શનના પ્રેરક એવા માનનીય દિનેશભાઈ, આપણે તો બધાનું સન્માન કર્યું, આપનું પણ યથાયોગ્ય સન્માન થયું, શાબ્દિક સન્માન પણ થયું, પણ જે આ પ્રેરક છે અને પ્રેરકના પ્રેરક પાછા સામે બેઠા છે નીતાબેન, એટલે અનુસૂચિત જાતિ સૌરભના તંત્રી નીતાબેન, સંપાદક શ્રી દિનેશભાઈ એ ત્યાં આવશે. અમારી દીકરીઓ બધી સન્માન કરશે. માન્ય દિનેશભાઈ. જેના થકી અમે અહીંયા બેઠા છીએ. ધન્યવાદ સાહેબ આપની લાગણી માટે અને આપની ઉદારતા, આપની સમાજ પ્રત્યેનો જે ભાવ છે એ માટે અમે હંમેશા બધા ઋણી રહીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. હું આદરણીય દિગંતભાઈ જોશીને કહ્યું, સર આપ આવો, પધારો અને અનુસૂચિત જાતિ તરીકેની જે કંઈ આપણી જોગવાઈઓ છે બાબા સાહેબ આપણને આપેલી છે અને એના થકી આપણે શું થઈ શકે અને ક્યાં બાકી રહી ગયા છે, આપણે શું કાપી કરવા સાહેબ આપ માર્ગદર્શન આપશો. એટલે એ બંનેનો હું ખૂબ આભાર માનું છું અને આવું ફંક્શન કરવા બદલ સૌથી પહેલાં અમને અભિનંદન આપું છું. શ્રી નાથાભાઈ, શ્રી મૂળજીભાઈ, શ્રી ચતુરભાઈ, મુકેશભાઈ વગેરા, એ વિલેકર અને રમેશભાઈ જે મંચસ્થ મહાનુભાવો છે એમનું પણ હું અભિવાદન કરું છું. હવે આજનો જે વિષય છે એ વિષય અહીંયા જે બેઠા છે એ બધા મેં હમણાં ઓળખ જે લીધી તો બધા જાણકાર માણસો બેઠા છે, એટલે મને બહુ આનંદ થશે આ વિષય પર ચર્ચા કરતા. કારણ કે આ વિષય સંવિધાન એટલે શું, આ દેશ કેવી રીતે ચલાવવો, એ ચલાવવામાં જ્યારે તકલીફ પડે ત્યારે કોર્ટમાં જાય. તમને કોર્ટ એટલે મર્ડર, કોર્ટ એટલે કોઈને અન્યાય થયો હોય એવું નથી. ઇન્ટરપ્રિટેશનનો સવાલ આવે. આ જે આખું કેસ છે ઇન્ટરપ્રિટેશન પર છે કે આ પરિસ્થિતિમાં શું કરવું. એટલે રેફરન્સ આપ્યો તો પહેલાં 3 જજો પાસે આ મેટર ગઈ.
એ મેટર 3માંથી પછી 5 જજો પાસે, 5માંથી 7 જજો પાસે. કેમ કે અગાઉનું જજમેન્ટ 5 જજોનું હતું અને બીજું એક જજમેન્ટ 7 જજોનું હતું, એટલે 7 જજો હોવા જરૂરી હતા. હવે આ જજોએ જે જજમેન્ટ આપ્યું એમાં એમણે 3 તબક્કામાં ગણ્યા છે. જે અનુસૂચિત જાતિ સૌરભ વાંચતા હશે એ લોકોને ખ્યાલ હશે કે હવે ધીરે ધીરે આપણે જેમ મેટર ડેવલપ થાય એમ આપણો લેખ ડેવલપ થતો નથી. કાસ્ટ જે શબ્દ છે એ આપણો શબ્દ નથી કે અંગ્રેજોનો બી નથી. તમને નવાઈ લાગશે, અંગ્રેજી શબ્દ નથી કાસ્ટ. કાસ્ટ શબ્દ સ્પેનિશ છે. સ્પેનિશ એ કેવી રીતે છે? સ્પેનના લોકો વાણ લઈને બહાર જતા અને જે પક્ષીઓ જોવે એટલે પક્ષીઓ પરથી એ લોકો નક્કી કરતા કે આ કાસ્ટા શબ્દ છે, કે આ પ્રજાતિ કેવી છે. એટલે પક્ષીઓની પ્રજાતિ પ્રાણીમાંથી આપણને આ કાસ્ટ શબ્દ મળ્યો. તમને એક વાત કહું, જેણે ચેમ્પિયન વાંચી હશે એને ખબર હશે કે માણસની બી પ્રજાતિ હતી. આપણે અંદર અંદર ઘણું બાજ્યા અને અત્યારે જે માણસો છે એ બચ્યા, બીજા મારી નાખ્યા. ખબર છે તમને? જેમ ઉંદરોની જાતિ છે, વાંદરાઓની, ચિમ્પાન્જી, ગોરીલા, પછી ઉરાંગ ઉટાંગ, એવી રીતના માણસોની જાતિ હતી. અમુક માણસો ખતમ કરી નાખે ને આ છેલ્લે બચ્યા એ આજના માણસો છે. એટલે એનિમલમાંથી અહીં સુધી આવ્યા. ન્યાય કેવો? તો સામાજિક, આર્થિક અને રાજકીય. તો સામાજિક, આર્થિક અને રાજકીય શબ્દો જુદા જુદા કેમ છે? એક થિયરી ઓફ રિપેરેશન છે. એટલે અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોએ બધી કાસ્ટો સ્પેસિફાય કરી અને આટલી કાસ્ટોને આ જે છે મળવેલી કાસ્ટ એમને સ્પેશિયલ જરૂર છે શેની? મદદની. આ બંધારણે પાછળથી આપ્યું છે. આ એલિમેન્ટ ક્યાંથી આવ્યું? અંગ્રેજોમાંથી આવ્યું. અંગ્રેજોએ 1932-33માં આ બધું નક્કી કર્યું અને પછી કહ્યું કે ભાઈ, એટલે આ પહેલો તબક્કો. પછી બીજો તબક્કો શું થયો? તો બીજો તબક્કો અનામત લઈ લેવાની પછી અમુક વાતો થઈ, પેલા આંદોલનો થયા, બધું થયું. પછી આજે હાલમાં છે ત્રીજો તબક્કો આવ્યો. આ જજમેન્ટનું તમારે ચર્ચા કરવાની. કેટલા પાના છે ભાઈ? 288 પાના મારા કોમ્પ્યુટર પર નીકળે. 288 પાના. એમાં દરેક જજે પોતપોતાની વાત પડવી. એમાં 4 જજો વતી એક જજે કહ્યું છે અને બીજા જજો વતી એમણે પોતપોતાના અલગ આપ્યા છે. પણ આર્ટિકલ 335માં અનુસૂચિત જાતિ અને જનજાતિના દાવા વિચારણામાં લેવા. તો ખાલી વળતર દાવા નહીં લેવાના, ખાલી ચમારના નહીં લેવાના, બીજાના લેવા પડે. રાઈટ? આ એંગલથી કોણ વિચારેલું? મેં નહોતું વિચાર્યું. મેં પોતે આજની તારીખે કહું છું, મેં નહોતું વિચાર્યું આ એંગલ. 335 મારા લાભમાં હું વિચારતો હતો, પણ આ એંગલ નતો ખબર કે બીજી જાતિના લેવા પડે. શેડ્યુલ કાસ્ટમાં બીજી જાતિઓ આવે ને, ખાલી હું જ આવું એવું નથી. મારી પોતાની અંદર આપણે કહું છું, આજે આ જજમેન્ટથી મને ખબર પડી કે હું એવું માનતો હતો કે મારો દાવો જ તમારે વિચારણામાં લેવો. ના, અનુસૂચિત જાતિમાં આવતી બધી જાતિઓનો તમારે દાવા વિચારણામાં લેવા પડે. તો તમે સ્વેચ્છાએ કોને ધારાસભ્યની ટિકિટ આપી? કાં તો કહ્યું કે આ તમે લડો, મારે ઈચ્છા નથી, મારે નહીં જવું. એવું આપણામાં છે જ નહીં, થઈ શકે જ નહીં. એવો સમાજ આપણે રચી શકીએ એમ છે જ નહીં. પણ સવર્ણો એ કરી શકે છે. આ લખી લો, સવર્ણો એવું કહી શકે છે કે અમારા કરતા આનામાં વધારે આવડત છે, આને આગળ કરો, ભલે પડેલો ના હોય. સમજ્યા તમે? તમે ક્યાં થાપ ખાધી છે? તમને કહું, તમે પોતાનું કામ કોની મારફતે થશે એ સમજવા થાપ ખાધી. અને બાબા સાહેબે જે કહેલું એ આ જજમેન્ટમાં લખ્યું છે, સ્વતંત્રતા વિનાની સમાનતા. આ એમના અવતરણ ચિહ્નોમાં વાક્યો લખ્યા છે.
ભાઈચારા વિનાની સ્વતંત્રતા અને ભાઈચારા વિનાની સમાનતા ના એના બળ માટે કોન્સ્ટેબલની જરૂર પડશે. કારણ કે તમારે ભાઈચારો હોય તો દેખ થાય ને, એ કરાવવું છે. ખ્યાલ આવ્યો? તમારા ભાઈચારો નથી તો લાવો ભાઈચારો, કાં તો લડી મળો. ભાઈચારો નથી તમારામાં. બાબા હું નથી કહેતો, જીતેન જોશી નથી કહેતા, બાબા સાહેબે કહ્યું છે, એ જજોએ કહ્યું છે જજમેન્ટમાં, બાબા સાહેબના ઉત્તરણ ચિહ્નો ટાંકીને, કે સમાનતા સ્વતંત્રતાથી છૂટી થઈ ના શકે. સમાનતા સ્વતંત્રતાથી છૂટી ના થઈ શકે. સમાનતા વિનાની સ્વતંત્રતા કેટલાક લોકોની સર્વોચ્ચતા પેદા કરશે, જે થઈ રહ્યું છે સમાજમાં. કેટલાક લોકોની સર્વોચ્ચતા થઈ ગઈ છે. એક જ માણસ 50,000 ને છાંટો નોકરી રાખશે, તમારો કોઈ નહીં હોય. એ ભાઈચારો નહીં રાખો તો લડી મળશે. રાખવો પડશે ભાઈચારો. હું ભણી ગયો એટલે હું અલગ થઈ ગયો, બરાબર છે, ભણતર માટે બરાબર છે, પણ સમાજમાં મારે બીજાનો હાથ પકડવો પડશે, કોકના આંસુ લૂછવા પડશે. એના ઘરમાં તકલીફ હોય તો મને દુઃખ થવું જોઈએ, પણ આના ઘરમાં તકલીફ છે. અનુસૂચિત જાતિના બીજા માણસો હોય એમની સાથે હું ભાતૃભાવનાથી વર્તીશ, એમની તકલીફમાં ઊભો રહીશ. બીજું કંઈ નહીં. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. ચમારના ત્યાં કોઈ હુમલો થાય અને એટ્રોસિટીની ફરિયાદ થાય તો વણકોરો સાક્ષી થાય છે. હું વકીલ છું એટલે કહું છું, આ અમુક પ્રેક્ટિકલ મારી પાસે જાણકારી માહિતી છે. વણકોરો સાક્ષી થાય છે. કેમ? શું થયું? તમે રોડ પર જતો માણસ સાક્ષી થવા તૈયાર હોય. તમે આવું કેવી રીતના, તમારે એમાં કોણે રેડી દીધું છે આવું? આ કાઢી નાખ. હવે આપણે આ પરિસ્થિતિમાં શું કરવું એ આવનારા અંકોમાં દિનેશભાઈ લખશે. દિનેશભાઈ બહુ સારા લેખક છે, વાત જણાવશે, અને હવે પછી જેટલા સંમેલનો કરીશું ત્યાં પણ આપણે બધાને મેસેજ પહોંચાડીશું. મને આજની તૈયારીના આમનો ભાવ જોતાં એવું લાગે છે કે મારે પણ આ ખાલી ભાષણ કરીને નહીં પૂરું કરતા, પણ મારે 2,000 રૂપિયા સંસ્થાને દાન આપવું છે, નકુમ સાહેબને, અને 5,000 રૂપિયા દિનેશભાઈને આપવું એમના પ્રયત્નો માટે. અસ્તુ. અનુસૂચિત સૌરભ દ્વારા આજે સંવિધાન અને અનુસૂચિત જાતિ વિશે જાણકારી માટેની આજની આ કારોબારીમાં મુખ્ય વક્તા માનનીય શ્રી જોશી સાહેબ આખા ગુજરાતમાં અનુસૂચિત જાતિના માણસોને જોડવાનું કામ કર્યું છે. સાથે સાથે સંવિધાનને ઉજાગર કરવાનું કામ કર્યું છે. એ કાર્યક્રમમાં માન્ય શ્રી જોશી સાહેબ, જેમના સંકુલમાં આજે મિટિંગ થઈ રહી છે એવા માન્ય શ્રી નકુમ સાહેબ, માનવ સેવા મંદિરના ટ્રસ્ટી માન્ય શ્રી ચતુરભાઈ માયાવંશી, માન્ય શ્રી ચાવડા સાહેબ, મંચ પર બિરાજેલા સૌ મહાનુભાવો અને અલગ અલગ જિલ્લામાંથી પધારેલા સૌ સમાજના વડીલ બંધુઓ, બહેનો અને ભાઈઓ. માનનીય શ્રી દિનેશભાઈ સાહેબે જે રીતે વાત કરી કે આપણે દરેક જિલ્લામાંથી 50-50 યુવાનોને જોડવા છે અને એનું એક સંગઠન પણ જિલ્લાના સ્તરે બનાવવું છે. તો હું પંચમહાલ જિલ્લાની વાત કરીશ કે પંચમહાલ જિલ્લામાં અમારા ભાઈ શ્રી પંકજભાઈ અમીન પ્રોફેસર, ભાઈ રાજન સાહેબ, દિનેશભાઈ અને બીજા ઘણા મિત્રો છે. તો અમે આ મિત્રો દ્વારા આખા પ્રયત્ન કરી અને આ સંગઠનની આખી
યાદી તૈયાર કરીએ, એકાદ મીટિંગનું આયોજન કરીએ અને આપ પણ પધારો અને એ છોકરાઓની કામગીરી કરીશું. બીજું કે આપ ઝોન વાઇઝ જે કાર્યક્રમ કરવા માંગો છો તો ગોધરા પોપટમાં હવડે જ આપણે એક હોલ બનાવ્યો છે, 500 માણસો બેસી શકે એવો. આપને હોલ અને બીજી જે રીતે આર્થિક મદદની જરૂર હશે 200-500 માણસો ભેગા કરો અને એમની જમવાની વ્યવસ્થા છે, જે કંઈક વ્યવસ્થા છે તો હું અમારા ટ્રસ્ટ દ્વારા કરીશ એ આપણે ખાતરી આપું છું. અસ્તુ. જય ભીમ. મંચસ્થ મહાનુભાવો તેમજ મારી સામે મારા શિરમોર વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, સૌને મારા જય ભીમ. દાહોદ જિલ્લાની વાત કરીએ તો 80% આદિવાસી વસ્તીમાં 3 રાજ્યોના ત્રિભુજે આવેલો દાહોદ જિલ્લો અને એમાં 2% અનુસૂચિત જાતિની વસ્તી. આજથી 25 વર્ષ પહેલા હું ઘણીવાર ગાંધીનગર આવતો ત્યારે ગુજરાતમાં એમ હતું કે દાહોદમાં અનુસૂચિત જાતિની વસ્તી છે એમ પ્રશ્ન કરતા. દાહોદમાં અનુસૂચિત જાતિની વસ્તી છે એવો પ્રશ્ન હતો. પણ માન્ય ફકીરભાઈ વાઘેલા સાહેબ વખતથી દાહોદ જિલ્લામાં દલિત અધિકાર સંઘ પૂરા ગુજરાતમાં ચાલતું હતું અને એમાં હું દાહોદ જિલ્લાનો મહામંત્રી તરીકે કામ કરતો હતો. ત્યારે અમે દાહોદ જિલ્લામાં આ અમારે ત્યાં 4 કોમ વધારે વસે. ગૌરવ બ્રાહ્મણના, પછી વણકર, રોહિત, વાલ્મીકી સમાજ અને થોડોક મેઘવાળ સમાજ છે. એમને એકત્ર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. એ પછી આપણા રાજ્યસભાના સભ્ય દુષ્યંત ગૌતમ સાહેબે ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ઊભી કરી. ત્યારે હું દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે પણ કામ કર્યું મેં. એ પછી ધીરજભાઈના સંપર્કમાં છેલ્લા 20 વર્ષથી છું. એમના જે સૌરભ અંક આવે છે 20 વર્ષથી મેં ભેગા કરી રાખ્યા છે. આજે પણ મારી પાસે 10 વર્ષ પહેલાનો અંક માંગો તો મળે. ગરીબ બધા એક છીએ. ભણેલો ને પૈસાવાળો તમારે પોતાને ઘરે હશે પણ સમાજની ખુશી પર તો બધા એક જ છીએ. અનુસૂચિત જાતિ તરીકે આપણે ઓળખાઈએ અને જાતિ તરીકે રહીએ એ પ્રયત્ન સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી નિમિત્તે સંકલ્પ કર્યો હતો કે આપણે બીજું કશું નથી કરવાનું. આ લોકો છે ને આપણે નવા ભાઈ ઘણા મિત્રો મને કીધું કે તમે કેળવી માટે બનાવશો તેના કન્વીનર કોણ, એની કામગીરી શું. કામગીરીમાં 2 જ કામ છે. આપણે બીજા કોઈ નવી વસ્તુ કરવાની નથી. આ બાબા સાહેબ 100 વર્ષ પહેલા કહી ગયા ને 20 જુલાઈ 1924ના એમણે વડોદરા છોડ્યું. પછી પહેલું કામ સમાજને સંગઠિત કરવાનું કામ કર્યું. બહિષ્કૃત હિતકારી સભાની સ્થાપના કરી અને એના 3 સિદ્ધાંત આપ્યા. શિક્ષિત બનો, સંગઠિત અને સંઘર્ષ કરો. આપણે આ જ કામ કરવાનું, નવું કંઈ કરવાનું નથી. જય ભીમ, જય સંવિધાન, જય અનુસૂચિત જાતિ, જય અનુસૂચિત જાતિ. નર્મદા જિલ્લા હેડક્વાર્ટર રાજપીપળા છે, ત્યાંથી આવીએ છીએ અને ગુજરાતનો જે છેલ્લો તાલુકો છે શાકબારા સેલામાં મોટું વેપારી મથક તો ત્યાંથી પણ છે ભાઈ રહ્યા છે. વસ્તી બહુ નાની છે અનુસૂચિત જાતિની. 8,737 વસ્તી છે. એમાં જે તિલકવાડા તાલુકો પહેલો લાગત ડભોઈ જાણીને એની લગભગ 3,500 વસ્તી છે. પછી એની સાથે રાજપીપળા જેને નાદોદ કહે, નાદોદ અને ગરડેશ્વર જુદો તાલુકો ત્યાં બન્યો પણ એની વસ્તી 3,000 જેટલી છે. પછી એને અડીને ડેડિયાપાડા તાલુકો એની 800 માણસોની વસ્તી છે. ઉપર આંકડો છે કંઈ અને સાગબારા તાલુકાની વસ્તી પણ એટલી જ છે. એટલે આખા નર્મદા જિલ્લાની અંદર અનુસૂચિત જાતિની જે વસ્તી છે એ વસ્તી ખૂબ જૂથ છે. 1.5 વર્ષ પહેલાં અને એમની ટીમ ત્યાં આવી હતી અને સેલાબામાં અમે કાર્યક્રમ કર્યો હતો. લોકો ભેગા થયા હતા ત્યાં
બધી વાતો કરી અનુસૂચિત જાતિ, કારણ કે આ અનુસૂચિત જાતિ એ સંવૈધાનિક શબ્દ છે. દલિત શબ્દ પણ આપણા સંવિધાનમાં નથી. આ જે સંવૈધાનિક શબ્દ છે એ સંવિધાન પકડીને આપણે જે ચાલે છે તે મહત્વની વાત છે. હવે અમે બીજું કંઈ લાંબુ કામ ત્યાં કરી શક્યા નથી, પણ અમે ત્યાં 2 વર્ષ પહેલાં શેલાબા ગામે જ્યાં 6 ભાઈઓ આવ્યા છે, એ શેલાબા ગામ એટલે આખો તાલુકો, સાગબારા તાલુકો, એની આપણી અનુસૂચિત જાતિની વસ્તી 737 માણસોની છે. અને એ 737 માણસોએ ત્યાં 2 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂરા કદનું સ્ટેચ્યુ, જે લગભગ 11 લાખનું આવ્યું હતું, આટલા લોકોએ ત્યાં બાબા સાહેબનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું. અને ત્યાં મુંબઈથી એક ભાઈ આવ્યા હતા, મને નામ તો યાદ નથી, પણ એમણે એમના પ્રવચનમાં એક વાત કરી કે આપણે બધું કરી બાબા સાહેબને સ્ટેચ્યુ પણ મૂક્યું, પણ બાબા સાહેબે જે સંવિધાન મૂક્યું છે આપણી સામે, એની કોઈ કિતાબ છે તમારી પાસે? એટલે બધા નીલ. પછી એ વાત આવી, વસંતભાઈ મને કીધું કે આવો પ્રશ્ન, હું એ સમારંભમાં બીજી જગ્યાએ કાર્યક્રમ હતો એટલે જઈ નહોતો શક્યો, એટલે અમે નક્કી કર્યું કે ચોક્કસ. પછી યાદી તૈયાર કરી અને અમે સાગબારા તાલુકો અને કેવડિયાનો જે વિસ્તાર છે, નર્મદા ડેમ બન્યો, ત્યાં આ ભારતીય સંવિધાનનો મારો જોગ સામાન્ય રીતે ભારતીય સંવિધાન પર વધારે છે, બીજી વાતો પર ખરો, પણ ભારતીય સંવિધાન, કારણ કે ભારતીય સંવિધાન થકી તે આપણે છૂટેલ છે બધા, નહીં તો આપણે આ ભરમાં વ્યવસ્થા આપણા માટે ક્યાં વ્યવસ્થા હતી? અમે 437 સંવિધાન દરેકની પાસેથી પૈસા લઈને, અમે જાતે પૈસા નથી ખર્ચા, મફત કોઈને આપવું પણ નથી, સંવિધાન મફત લેવાય પણ નહીં. એટલે 437 સંવિધાન વહેંચવાની કામગીરી, અગત્યની કામગીરી આ અનુસૂચિત જે જાતિ છે એનું જે આખું સંગઠન છે એને ત્યાં કરી છે. અને એ સંવિધાનમાંથી વસંતભાઈ આ બેઠા છે, PSIની પરીક્ષામાં 40 પ્રશ્નો પૂછ્યા હતા, સંવિધાનમાંથી 40 પ્રશ્નો પૂછ્યા હતા. આ બહુ ગૌરવની વાત છે. આ એક થવાનું છે, એક થવું એ તે મહત્વની બાબત છે. જો એક નહીં થઈએ તો આપણે સાહેબે કીધું તેમ 332 અને 35 વર્ષ જે વર્ષ આવશે એમાં ક્યાં ફેંકાઈ જઈશું આપણને કંઈ ખબર પડે નહીં. એટલે આપણે બધા બાબા સાહેબના વિચારધારાના લોકો છે એ મુજબ આપણે બધા સંગઠિત થઈએ અને બાબા સાહેબનું કામ કરીએ. જય સંવિધાન. જોશી સાહેબને અમારા તરફથી અપીલ છે. ત્યારબાદ રાજકોટ પીપલા જિલ્લામાં મોદી કાકા બહુ સરસ રોગી પસંદ અમે પણ આ લોકો અમે આપીએ છીએ તત્વ બદલ. અને અમારા દાહોદ જિલ્લાના હમણાં એમને જે વાત કરી નકુમભાઈ અને અમારા વડોદરા ગિરીશભાઈની એક આપો. આજના આ સુંદર કાર્યક્રમમાં વિદ્વાન જિંદગીમાં હસો હસાવી લો, 2 ઘડી સ્નેહમાં વિતાવી લો, શી ખબર કાલે મળ્યા કે ના મળ્યા, આજને પ્રેમથી વધાવી લો. આ ચતુરભાઈ આજે વાત કરે છે, કાલે ના પણ જોશી સાહેબ એક પછી થજો, પણ જે અંદરો અંદર ડખા કરસ, અંદરો અંદર દેવતા મૂકી રહ્યા છે, અંદરો અંદર જીવવા નથી દેતા, એ રાક્ષસોને કુદરત સારી બુદ્ધિ આવે એવી પ્રાર્થના કરજો. અલ્યા તમે જરાક ટટાર જબ્બો પહેર્યો, જરાક નવી ગાડી લાયા એટલે મરી ગયા. અમને તો ગામડા બધી ખબર છે. આ કળિયુગમાં આપણી સાચી વાત પુરવાર કરવા માટે વકીલો રાખવા પડે અને એ બધામાંથી અમે પસાર થઈ રહ્યા છે. હું આ આક્રોશ એમ નથી ઠાલવતો જોશી સાહેબ, 1975 થી હું જાહેર જીવનમાં છું,
અને 85 થી આ શૈક્ષણિક પ્રવૃત્તિ કરું છું. આજે હું જાહેરમાં આ સમાજના આગેવાનોને એક અપીલ કરું છું કે પહેલા ધોરણથી 12 ધોરણ સુધીના અનુસૂચિત જાતિના છોકરા છોકરીઓ તમે મને 50, 100 અરે 200 આપજો. 200 એનું 12મા ધોરણ સુધીનું બધું મારા એને હું મારા કેમ્પસમાં રાખીશ. એનો કપડો, એની ફી, એના પુસ્તકો, એનો ડ્રેસ બધું મારો વાલોજી પૂરું કરશે. હું જાહેર અપીલ કરું છું અને તમારી જાણ માટે કહું 94-263-68-069 ચતુરભાઈ માયાવંશી, મહીસાગર જિલ્લો, માનવ સેવા મંદિર, વીરપુર. આ તમને ખુલ્લી વાત કરું છું. તમે મને 200 દીકરા દીકરીઓ આપજો પહેલા ધોરણથી. હું જીવીશ ત્યાં સુધી તો પાક્કું, કારણ કે 68 થયા છે એટલે કશું નક્કી નહીં. પણ હું મારા દીકરાને કહી જઈશ કે મેં આ વચન આપ્યું છે. એટલે તમે મને 200 દીકરા દીકરીઓ આપશો તો બધું કરીશું. આ પહેલી વાત. બીજી વાત, મહીસાગર જિલ્લાનું સંગઠન દિનેશભાઈએ સરસ નામ દીધું છે. અમારા રામજીભાઈ ખૂબ સારી સેવા કરે. અમારા કન્વીનર એક છે અહીંયા અમારા જિલ્લાના બધા તો 6 તાલુકાના લોકો નથી, પણ હું એ બધાને વિનંતી કરીશ કે ભાઈ આપણો કન્વીનર કોણ તો રામ લખી લેજો. અને રામજીભાઈ બહુ સારું કામ કરશે, મને ખાતરી છે. દિનેશભાઈ, લુણાવાડામાં અમે મીટિંગ રાખીશું, અમારા જિલ્લાના યુવાનો તૈયાર કરીશું અને તમારા કામમાં અમે જીવીએ ત્યાં સુધી. પણ જે અંદરો અંદર આ રાક્ષસોને જરા બ્રેક મારજો. જો મરાય તો બહુ ત્રાસ છે. એક વ્યક્તિ જરા એની મહેનતથી થોડોક આગળ ગયો એટલે પતી ગયો. જે બિલકુલ નવરાશ, જેણે જિંદગીમાં કશું નથી કર્યું, ઉઠ્યો, ફોમાં ઘેર ગયો, ચાલુ કારણ વગરનું, પેજ નહીં, મુદ્દો નહીં, એમાં કશી માત્ર વાહિયાત વાત. અને એને કારણે પણ ઘણા સારા લોકો સમાજમાં બહુ દુઃખી છે. એટલે તમે કોઈને સહકાર નહીં આવો તો ચાલશે, તમે જીવો અને બીજાને જીવવા દો. આ અમારો અનુભવ છે. અમે કોઈ સમાજમાં મજા આવી જશે. અને છેલ્લી મારી વાત કરું જોઈ સાહેબ, તમારી વાત નથી કહું. શેડ્યુલ કાસ્ટમાં આવતી વણકર, રોહિત, પંડ્યા એટલે તમે, બારોટ, તુરીબારોટ, વાલ્મીકી અને તીરગર, આ 6 કોમ ગુજરાતમાં એવી છે કે જે અસ્પૃશ્ય છે. જો મારી ભૂલ ના થતી હોય, આ 6 કોમના લોકો અત્યારે પરફેક્ટ રોટી વ્યવહાર ચાલુ કરે. રોટી વ્યવહાર અહીં નથી આવ્યો. વાલ્મીકીની ઘેર જઈને કેટલા જમો છો? એટલે અમીન સાહેબ બોલ્યા પહેલા રોટી અને પછી પેલું થશે ત્યારે એકતા દેખાશે. આ લખી રાખજો તો મને બહુ નથી કેવું મારે ગળા. પણ સમાજમાં જે સારા લોકો છે એને થોડું પુશઅપ કરો અને પેલા લોકોને કહો કે જબભાઈ તારું મોત નથી બગાડ. કારણ કે ખાટલામાં જ્યારે ખરાબ દશા હોય ત્યારે દુશ્મનો નહીં દયા એવું ના જીવતા. વસ્તુ જય તડપતી શૈલીમાં આપણે થોડાક સુસ્ત થતા જતા હતા, પણ આપણને થોડીક ચેતના પણ આપી દીધી અને પ્રેરણા આપેલી અને જાહેરાતો પણ કરી. મહીસાગર જિલ્લાનું સંગઠન તો બનાવવું, પણ કેટલી મોટી વાત કરી દીધી એમણે. જાહેરમાં વાત કરી છે 200 દીકરા દીકરીઓને 12મા ધોરણ સુધી રાખવાની જાહેરાત કરી. ભાઈ આ બહુ મહાન વાત છે. આપણે ફરી એકવાર તાળીઓથી બતાવીએ. એની આ વાત પણ લખી લેવા જેવી છે. રોટી વ્યવહાર તો ચાલુ કરો. તમે ભલે પેટા જ્ઞાતિના ધોરણે સમૂહ લગ્ન આયોજિત કરો, વિદ્યાર્થી સન્માન કરો, પણ બોલાવો તો ખરા કે અમારા કાર્યક્રમમાં સાહેબ આવો તમે. આપણા બીજા સમાજના કર્મ વણકર સમાજ તો રોહિત સમાજના આગેવાનો આપણે કોણ છે ખબર જ છે, તો આપણે એને બોલાવીએ, એને મોટા ભાગ કરીને કાલે આપણને બોલાવશે. ધીમે ધીમે શરૂ થશે. એના માટે અમે જે શબ્દ કીધો રોટી વ્યવહાર તો આવવો જ જોઈએ. બહુ ઉમદા વાત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું ખેડા જિલ્લાના પ્રતિનિધિનો બોલેલો નકમ સાહેબ, ખેડા જિલ્લાના પ્રતિનિધિ મંડુભાઈ અને સૌ
આઠ જિલ્લાના દરેક સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અનુસૂચિત જાતિના આજનો આ પ્રસંગ તમે સતત 3 કલાકથી માણ્યો છે, સાંભળ્યું છે. આપણા જોશી સાહેબને સાંભળ્યા, દિનેશભાઈ સાહેબની જે એની ભૂમિકા છે એ પણ આપણને સમજાવી, અને આ બધાનું સંગઠન સંવૈધાનિક સંગઠનની વાત અને બંધારણની વાત એ મહાનુભાવોએ કરી છે. તમે પણ એક તજજ્ઞ માણસ તરીકે સામે બેઠા છો, અને છતાંય શું છે આપણી પાસે સમયનો અભાવ છે કે આપણે વાત નથી કરી શકીએ. અને અત્યારે શું છે, માનો કે આ બંધારણની હમણાં સુપ્રીમ કોર્ટના જજો આવ્યા હતા ત્યારે અમારે આ ખેડા જિલ્લામાંથી હું નરેન્દ્રભાઈ નકુ અને અમે લોકોએ કહ્યું ખરું કે અમારો આઈએએસ બની શકે, કલેક્ટર બની શકે, ડીડીઓ બની શકે, પણ અમારો સુપ્રીમ કોર્ટનો જજ કેમ ના બની શકે? આટલા બધા જજો તો એ પેલાની પેલી લાયકાત હોય, અને એ સિવાયના ઘણા બધા પ્રશ્નો છે. આપણને કહેવાય ને કે આપણામાં અંદર જે આ સાહેબોએ સમજાવ્યું આપણને બંધારણ વિશેની વાત કરી, એટલે કોટામાં કોટા, એટલે આપણા બંધારણની અંદર. અને મેં તો ડૉક્ટર બાબા સાહેબના આંબેડકરના ઉદ્દેશીને કહ્યું તો મને એ માયાવંશી એ પણ આટલી મોટી સંસ્થા ચલાવે છે, અને આપણને બધાને આહ્વાન કર્યું છે. તો તમે લોકો એ સંસ્થામાં જજો. એક કાર્યક્રમમાં અચાનક મને જવાનું થયું, રાત્રે 2 વાગે હું એમના ત્યાં પહોંચ્યો હતો, અને એ આજે સ્મરણો ભૂલ્યો નથી, અને એ અવારનવાર આવતા હતા અને અમારા સંપર્કમાં છે. પણ આ સંજોગોમાં તમે બધા શું છે, એકદમ બધા સંગઠિત થાઓ, અને સંગઠિત આપસ મેં મિલ જાઓ, બન જાઓ ફૌલાદ, અલગ જો રહોગે તો હો જાઓગે બરબાદ. અને છેલ્લે આ બધા આટલા બધા મોટી સંખ્યા પધાર્યા છો, સવારથી કંટાળ્યા પણ છો, પણ એટલું છેલ્લે એટલું જ કહીશ કે સતર્ક रहना अपना जीवन मंत्र बना लो, सतर्क रहना अपना जीवन मंत्र बना लो. अगर रहेंगे गाफिल तो ये समाज स्वरूप का और आप सबका इतिहास बदल जाएगा. आपकी હવે એમાં સભ્ય સંખ્યા એડ, કારણ કે પૈસા વગર તો આપણે પેપર ચાલવાનું નથી, તો એમને અનેક લોકો સભ્ય બનાવીને મોકલે છે. સભ્ય બનાવે એના પણ ફોટા છાપે છે, ત્રિવાર્ષિક તો મનુભાઈ પણ ઘણા સભ્ય બનાવે છે. અત્યારે પણ કંઈક બનાવી રહ્યા છે, 500 રૂપિયા એ સભ્ય બનાવી રહ્યા એના અર્પણ કરશે. આ સૌરભની એક પત્રિકા તમને મૂકી છે, 2 મિનિટમાં વાત કરી લો. સૌરભ માત્ર પ્રકાશનના હેતુથી નથી ચાલતું, એ કોઈ ધંધો લઈને નથી બેઠું, બરાબર? કે હું છાપે રાખું તો વાંચે રાખો, એ કામ આપણે નથી કરતા. તમારા ઘરે જે છાપું આવે છે ને એ તમારા જિલ્લાની આવૃત્તિ આપે છે. તમે એમ કહો મારી વાત છે ને છાપામાં આવી ગઈ, પણ તમે વાત તમારા જિલ્લા સુધી જ પહોંચે છે, બાજુના જિલ્લામાં ખબર નથી. અમારા રાજન સાહેબ મોડાસાના લોકોની છે, પંચમહાલ જિલ્લાની આવૃત્તિમાં છપાય, સાબરકાંઠામાં ખબર પડે, અરવલ્લીમાં ખબર પડે, કાંઈ ના ખબર પડે. પણ સૌરભને એટલા માટે ચાલુ કર્યું છે, અને સૌરભ નામ એટલા માટે નાખ્યું છે, દરેક જિલ્લામાં કર્મશીલો છે, દરેક જિલ્લામાં અનેક સંગઠનો કામ કરે છે. એક જિલ્લાની વાત દરેક જિલ્લા સુધી પહોંચાડવા માટેનું આ માધ્યમ છે. તો માને તમે લવાજમ આપીને મારી પર ઉપકાર નથી કરતા. હું તમને વળતર આપું છું, 12 મહિને મેગેઝિન આપું છું. દર મહિને તમે 50 થી 60 સમાચાર તમે દાવા સાથે કહો તમારા છાપામાં કે તમારી ટીવી ચેનલમાં નથી મળતા. તમે સમાજને જાણશો ને તો એક ક્યાંથી થશો? એક કરવા માટેના પ્રયત્નો છે. રાત ઉજાગરા થાય છે ભાઈ, દિવસે ઓફિસર તરીકે નોકરી કરવાની છે. તો મેગેઝિન તમને 19માં ક્યારે લેટ થયું તો કયો? 1 તારીખે બને. હું પણ ઘર સંસાર લઈને બેઠો છું. સારા મોટા પુસ્તકો મારે આવે મૂકી દેવા પડે, કામ કરવું પડે, લશ્કરી શિસ્તથી કામ કરવું પડે. ત્યારે 1 તારીખે બહાર પડે, એમાં કોઈ લાટકાઈ ન ચાલે કે હવે મારા ઘરે આ છે નહીં કરવું. પણ આ કોઈ મારી આત્મશ્લાઘા મારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ તમે વાંચશો, તમારા ઘરે મંગાવશો તો તમારો પરિવાર વાંચશે, તમારા પરિવારમાં સમાજના સંસ્કારો રહેશે. અનેક વાતો આવે છે, પરિવારને જાણવી જરૂર છે. એટલા માટે વાંચજો, અને સાથે 5-10 મિત્રોને જોડજો. આ મેગેઝિનને ડોનેશન અનેક લોકો આપે છે, પણ બધા જ પૈસા આવી સામાજિક પ્રવૃત્તિ વાપરવામાં આવે છે. તમને બધાને સાચું છો. આજના દિવસે પણ પ્રોફેસર અમીર સાહેબે 2000 રૂપિયા મને ડોનેશન આપ્યું છે. આ મને નથી મળતું, મને રૂડો રૂપાળો જોઈને નથી મળતા, કામ જોઈને મળે છે કે આ સમાજ આ મેગેઝિન સમાજને સંગઠન કરવા માટે કર્યું છે. તો એ સંગઠનની પ્રવૃત્તિ માટે મળે છે, મને નથી મળતા. અને
60 પૈસાનો હિસાબ આમાં આપવામાં આવે છે. એટલે પહેલી વસ્તુ કે તમારા વડોદરા જિલ્લા સાહેબ વતીથી મુકેશભાઈ હેલૈયા વાત કરશે. મુકેશભાઈ હેલૈયા સાહેબ અમારા આંબેડકર ભવનના મેનેજિંગ ટ્રસ્ટી છે અને એમની વિશેષ એક વાત કહું તમને તો 2023માં બાબા સાહેબ જે ભણ્યા કોલંબિયા યુનિવર્સિટી લંડનમાં, ત્યાં બાબા સાહેબ આંબેડકરની ગ્લોબલ કન્વિક્શન જે થઈ હતી એમાં ગુજરાતમાંથી ભાગ લેનારા માત્ર આપણા હેલૈયા સાહેબ હતા. હેલૈયા સાહેબ બાબા સાહેબ વિશેના એક જાણકાર અનુભવી વક્તા છે. આપણે એમને સાંભળીએ. હેલૈયા સાહેબ. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ, નકુમ સાહેબ અને દિનેશભાઈ. વધારે સમય ન લેતા મંચસ્થ મહાનુભાવોને એમ જ કહી દઉં અને આપની ધીરજને પણ મારે ખ્યાલ રાખવો પડે, પણ 2 મિનિટ મારા મનની વાત કહેવા દેજો, નહીંતર શું અહીંયા આવ્યો મનમાં રહી ગયું હું જતો. તો આપ થોડી ધીરજ રાખી છે, હવે થોડી વધારે રાખ્યો. 5-7 સભા 1946માં સભા એ 1300 પાનાનું વોલ્યુમ છે. એમાંથી બેલાબેન ત્રિવેદીએ જે કહ્યું, એણે જ્યાં સંદર્ભો કર્યા એ એમાં શોધી કાઢ્યા. 16 અને 17 નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબે અનુસૂચિત જાતિઓ જનજાતિઓ વિશે જે એના અભિપ્રાય આપ્યા એ વાંચ્યા અને તેથી કહેવાનું મન થઈ જાય છે કે મારી પાસે જે પ્રતિ છે એમાંથી 7 જજોમાંથી 2 જજોએ ફક્ત 2 પાનાના જજમેન્ટ આપ્યા છે અને એવું લખ્યું છે કે જે મુખ્ય ન્યાયમૂર્તિએ કીધું એનાથી અમે સહમત છીએ. એક જજે 54 પાનાનું લખ્યું, પંકજભાઈ અને પંકજ મિત્તલ, મને મલિક યાદ હતું, પંકજ મિત્તલ. બેલાબેન ત્રિવેદીએ 86 પાનાનું લખ્યું. મુખ્ય ન્યાયમૂર્તિ અને એની સાથે જજ હતા, એમણે 140 પાનાનું લખ્યું. પણ એક વિદ્વાન જે જજ હતા એમણે 281 પાના, એટલે મુખ્ય ન્યાયમૂર્તિ હતા એણે 140 પાનાનું, 281 પાના લખ્યું. અને લખ્યું તો શું કર્યું? બધું જ રિવર્સ. એક મરદ બાય નીકળ્યું. મરદ એટલે આપણે એમ કહેવાય કે એનામાં દમ છે. એણે વિશ્વભરના લોકોને, કોર્ટોને સંદર્ભિત કરીને કરવું કે અસહમતિ દર્શાવી એ પણ કળા છે. મને ખબર છે કે 7માંથી 6 એક બાજુ હોય અને હું એક બાજુ હોય, એ અસહમતિથી કઈ ફરક નહીં પડે, પણ મારા વિચાર તો રજૂ કરવા જોઈએ. મળીશું વડોદરામાં એક સરસ તજજ્ઞોનો સેમિનાર કરવાના છે. આપને આમંત્રણ આપે, આવજો અને આપણે સંપર્કમાં રહેવા પ્રયત્ન કરશું. જય ભીમ, નમો બુદ્ધાય. આભાર હેલૈયા સાહેબ. આપ વિદ્વાન વક્તા છો, અભ્યાસુ છો, ઘણી વાતો કરી, પણ આપણી પાસે સમયનો અભાવ થઈ રહ્યો છે. 1.5 લિમિટ આપણે ક્રોસ કરી ગયા છીએ. હવે 2 જિલ્લાના મિત્રોને આપણે સાંભળીને સૌ પહેલા આણંદ જિલ્લાના મિત્રો આવી જાય. જગન જોશી સાહેબ, આનંદ સાહેબ, દિનેશભાઈ, માની દિનેશભાઈ સાથે છેલ્લા 15 વર્ષથી આણંદ જિલ્લો અને અમારા મિત્રો સંપર્કમાં છીએ. અનુસૂચિત જાતિ કેળવણી મંડળમાં પણ અને બીજા જાહેર કાર્યક્રમોમાં પણ. એનું કારણ ફક્ત એક જ છે કે 66 સેવા સમાજ મારફત પેટલા ખાતે કોલેજ ચોકડીની બાજુમાં 1 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે, જેમાં મંચસ્થ મહેમાનો અને અમારા આજુબાજુના જે મિત્રો છે એ સૌના સહકારથી આ મહિનાના એન્ડ સુધીમાં તૈયાર થઈ જશે. છેલ્લું વરસાદના કારણે લગભગ 15-20 દિવસ અમે લેટ પડ્યા છીએ.
અને જ્યારે પણ અનુસૂચિત જાતિ કેળવણી મંડળનો કાર્યક્રમ કરવામાં આવશે લગભગ 10મા મહિનામાં, ત્યારે સૌ પ્રથમ અમે ભાગ્યશાળી આણંદ જિલ્લો હોઈશું કે કાર્યક્રમ કેટલા જ પાસે આપ સૌના સહકાર નહીં કહેતા અહીંયા અમને જે આમંત્રણ મળ્યું અને અમને જે મોકો મળ્યો એ બદલ માની દિનેશભાઈ, નરેન્દ્ર નકો અને આપ સૌનો આભાર માની મારું વક્તવ્ય ટૂંકાવું છું. જય ભીમ, જય ભારત. આજનું સાનિધ્ય જે સાંભળ્યું છે ખાસ વક્તા તરીકે માન્ય દિગંતભાઈ જોશી સાહેબ, આપણા સૌના વડીલ, કાયદાની દ્રષ્ટિએ અને બધી દ્રષ્ટિએ એમની પાસે ખૂબ બહોળો અનુભવ છે. જેનું સાનિધ્ય અને સાનિધ્ય મળ્યું છે એવા નકમ સાહેબ, અને જેમની મને અને આપણા બધા સૌને ગુજરાત લેવલથી ઉર્જા, રાજકોટથી જે ઉર્જા સતત મળતી રહે છે અને સતત ચિંતા નહીં મિત્રો પણ ચિંતન કરી રહ્યા છે કે અનુસૂચિત જાતિ પૈકી માત્ર પ્રમાણપત્ર લઈને બંગલા ઉપર નામો લખી અને ગાડીઓમાં ફરી લઈને અને પછી આપણી સુખ સાહેબી કે ગમે ત્યાં ગયા હોય કે વોટ્સઅપ કે ફેસબુક પર આપણે સુખ વેચતા થઈ ગયા છે. એથી વિશેષ આપણી પાસે કશું નથી. કહેવા બેસીએ તો ઘણી વાસ્તવિકતાઓ આપણા સમાજની આસપાસ છે. મિત્રો રોહિત સમાજની વાત કરીએ કે આપણે વણકર સમાજની વાત કરીએ કે વાલ્મીકી સમાજની વાત કરીએ, મને જ્યારથી સમજણ આવી છે ત્યારે સમાજની અંદર જ્યારે બેસવાની વાત હોય તો વાલ્મીકી સમાજના લોકો ગામે ગામ જાય છે. મને અંદરથી જ પ્રેરણા થઈ કે વાલ્મીકી સમાજનો માણસ આપણા ઘરે આવતો હોય તો એ માણસ છે, એનું લોહી બનાવનાર આપણો પિતા પરમેશ્વર એક છે, તો એ જુદો કેવી રીતે હોઈ શકે? મારા ઘેર આવેલો વાલ્મીકી સમાજનો માણસ હોય, મારી સાથે બેઠેલો છે, મારી સાથે જમાડ્યો છે, એની કોઈ અલગ કોઈ વ્યવસ્થા નથી. ફેબ્રુઆરી મહિનામાં મને કોલ આવ્યો કે રમેશભાઈ આવું કાર્ય કરવા જઈ રહ્યા છે અને તમારું યોગદાન જોઈએ છે. એટલે હું સફળ બેઠો થઈ ગયો કે સાહેબ તમે આવતા હોય, ગુજરાતની ચિંતા કરતા હોય તો મારું એક કર્તવ્ય બને છે તમને સહકાર આપવાનો. ત્યાર પછી 14મી એપ્રિલ 2021માં શરૂઆત બોડેલીથી થઈ સંવૈધાનિક બેઠકની. આખા છોટાઉદેપુર જિલ્લામાં મિત્રો નસવાડી તાલુકાનું પલાસની ગામ એવું છે, ત્યાં પહોંચ્યો નથી, મારી અનુકૂળતાના કારણે ત્યાં પહોંચ્યો નથી, પણ ત્યાં શેડ્યુલ કાસ્ટના ઇવન વણકર સમાજના લોકો પણ આજે ભિક્ષુક છે સાહેબ, ભિક્ષા માંગે છે. તમે બહાર નીકળો, સમાજના દર્શન કરો, ગામમાં શું પરિસ્થિતિ છે, મારે બંગલો છે, મારી ગાડી છે, પણ આપણા બેની શું સ્થિતિ છે એ ગ્રાસરૂટ લેવલ પર આપણે જોવું છે. હજુ લોકો આપણા ભિક્ષાવૃત્તિ કરે છે, બરાબર છે. એટલે આ બધી બાબતો બહુ મંથન છે. વિશેષ ન કહેતા કેળવણી મંડળની સ્થાપનાઓ છે ઓલ ગુજરાત લેવલે. એમનો હેતુ એ જ છે કે આપણે અનુસૂચિત જાતિ પૈકી બધા રોટી વ્યવહાર તો આપણે કમ્પલસરી હોવો જ જોઈએ અને એમાંથી મુક્ત થઈને બેટી વ્યવહાર આપણે કરીશું. કારણ કે મિત્રો તમને વાત કરું, છોટાઉદેપુરમાંથી હું ભલે માઇગ્રેટ થયો છું પણ અત્યારે પ્રતિનિધિત્વ જે આવવાના હતા તે નથી આવ્યા, એક કુદરતી ઘટના થઈ છે એટલે. પણ મારું જોડાણ છોટાઉદેપુર સાથે જ છે. કેળવણી મંડળની સ્થાપના થશે અને ત્યાં પણ કોઈ પણ કામ હશે તો હું મહીસાગરથી ત્યાં પહોંચીશ. ત્યાં કંઈક જે કંઈક હશે, ભલે હું મહીસાગર આવ્યો છું પણ સંપૂર્ણ જવાબદારી હું ત્યાં વહન કરીશ એવી અહીં અત્યારે વચન આપું છું નરેશભાઈને. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. માનનીય રમેશભાઈ એમના જાત અનુભવ કીધા કેવી રીતે પેટા જ્ઞાતિને દૂર કરીએ. મને લાગે છે આ સંમેલનનો ચતુરભાઈ તમારું સૂત્ર પરફેક્ટ બેસે છે. રોટિંગ વ્યવહાર ચાલુ કરો. જો તમારે સંગઠિત થવું હોય તો ચતુરભાઈ આપેલું સૂત્ર અપનાવો, રોટિંગ વ્યવહાર ચાલુ કરો. જેનું અન્ન એક એનું મન એક, આ આપણી કહેવત છે. તો કાંઈક એમાં આપણે પછી ધીમે ધીમે પકડ થશે. અને આ બધા જિલ્લાના મિત્રોએ પોતાની વાત કરી. મુરબ્બી શ્રી વિનુ દાદા દિગંતભાઈ સાહેબનું સંવિધાન આપી સન્માન કર્યું. અને હું બોલું એ વાક્ય તમારે દોહરાવવાનું છે. નંબર 1, હું હંમેશા મારી એકમાત્ર સંવિધાનિક ઓળખ અનુસૂચિત જાતિ આપીશ. નંબર 2, હું અનુસૂચિત જાતિની એકતામાં અવરોધક થાય એવી રીતે ક્યારેય પેટા જાતિ કે પરગણાને ઉત્તેજન નહીં આપું. માત્ર સમૂહ લગ્ન જેવા સામાજિક ઉત્કર્ષના પ્રસંગો અને તેને આનુષંગિક સામાજિક રીત રિવાજો માટે જ પેટા જાતિ સમુદાયને યોગદાન આપીશ. કારણ કે હું સભાનતા ધરાવું છું કે આઝાદી પછીની
આપણી સર્વાંગી પ્રગતિ અનુસૂચિત જાતિ તરીકેના સંવૈધાનિક દરજ્જાને આભારી છે. હું મારા અંગત સ્વાર્થ માટે સમસ્ત અનુસૂચિત જાતિને નુકસાન થાય એવા કૃત્યથી દૂર રહીશ. હું અનુસૂચિત જાતિનો હોવાના કારણે મને મળેલા શિક્ષણ, રોજગાર કે રાજકીય ક્ષેત્ર સહિતના સર્વ સંવૈધાનિક અધિકારોનું ઋણ અદા કરવા માટે સમસ્ત અનુસૂચિત જાતિનું સંવૈધાનિક સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR નિભાવીશ. હું સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાય રાજ્ય સ્તરે બિન રાજકીય અને બિન સાંપ્રદાયિકપણે સંવિધાનિકપણે સંગઠિત થાય એ માટે સંનિષ્ઠ યોગદાન આપીશ. હું સંવિધાનિક જોગવાઈઓનો માત્ર લાભ કોઈ એક પેટા જાતિ નહીં પરંતુ સમસ્ત અનુસૂચિત જાતિને સમાન મળે તેવા પારદર્શક પ્રયાસો કરીશ, જેથી સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાય સંપૂર્ણ સાક્ષરતા પામે, આર્થિક રીતે સંપન્ન થાય અને રાષ્ટ્રના શ્રેષ્ઠ પ્રજા સમૂહ તરીકે ઉભરે. હું રાષ્ટ્રના સૌથી મોટા પ્રજા સમૂહ સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાય ના જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રના સર્વ નાગરિકો સાથે સંવિધાન અનુસાર બિન સાંપ્રદાયિકપણે જાતિ ધર્મથી દૂર રહીને એક ભારતીય તરીકે વ્યવહાર કરીશ. જય હિન્દ, જય સંવિધાન, જય ભારત. સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર, ગુણ સ્વીકાર અને આપણે મળતા રહીશું. આપણે પ્રયત્ન. જય મહારાજ. આજની આ સંવૈધાનિક વિચારગોષ્ઠીમાં આપણને એમનું માર્ગદર્શન મળ્યું, પ્રેરક ઉદ્બોધક તરીકે પણ એક સારી જાણકારી મળી. એ માહિતી આપવા માટે આ જે અધિવક્તા તરીકે જે આવ્યા છે માન્ય શ્રી દિગંતભાઈ ઓઝા, એક સારી સમજ પણ સમાજના લોકોને, પ્રબુદ્ધ લોકો જે આપણે બેઠા છે ત્યારે મળી. એટલા માટે આ સંસ્થા વતી આદરણીય શ્રી દિગંતભાઈ ઓઝાનો આભાર માનું છું. આપણને બધાને અલગ અલગ વૈચારિક રીતે અલગ હોવા છતાં પણ એક મંચ ઉપર જે આપણને લાવ્યા એવા આદરણીય શ્રી દિનેશભાઈ સૌરભના માધ્યમથી આપણને બધાને એક સેતુ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે અન્ય દિનેશભાઈનો પણ આભાર માનું છું. આ આમંત્રણને માન આપીને સમાજના પ્રબુદ્ધ લોકો કે જે સમાજનું યોગ્ય નેતૃત્વ કરી રહ્યા છે આ પ્રકારના કાર્યોમાં, તો આપ સૌ પણ આ સંસ્થામાં પધાર્યા એ બદલ આપ સૌનો આભાર માનું છું. આવનારા સમયમાં આ એક સંગઠનના માધ્યમ દ્વારા જે અનુવર્તી કાર્યોની વિચાર કર્યો છે, અનુવર્તી કાર્યોમાં આપણે કંઈક ને કંઈક આપણો પોતાનો સહયોગ આપી અને આ કામને સૌ આપણે આગળ ધપાઈએ એવી અપેક્ષા સાથે અસ્તુ માતાજી જય ભીમ. નીચે ભોજનની વ્યવસ્થા કરી, ભોજન લઈ